વાત જુદી થઈ. મોટા પુરુષ જ્યાં વારે વારે જતા હોય એ કંઈક તત્વ જુદું હોય. પછી વાત કરતાં કરતાં તો બાપાનું મહેમાન આવવા જ લાગ્યા હતા. ગોષ્ઠી કરતા ને એ તો એક પ્રોફેશનલી મને દાંત એટેન્ડ કરતા હતા, પણ વાત ચાલુ કરી. તો પછી એમણે બહુ અદભુત વાત કરી કે આપણે બધાએ સમજવા જેવી. એ કે સ્વામી બીજે બધા જીવન ચરિત્ર વાંચે ને મારાથી એ એવો આનંદ આવે છે. 50-60 વખત બાપા આવ્યા છે એનો તો આનંદ છે જ મને, એની સ્મૃતિ પણ છે ફોટા. અને અમુક ફોટા નથી પાડ્યા. કેમ? કે એમની રુચિ નથી અને ફોટા નથી પાડ્યા, પણ અહીંયા પાડ્યો છે. ખબર છે એટલે કે મને બધાએ આમ ક્યારે સત્સંગમાં સુવાને કે ને જીવન ચરિત્ર વાંચે, કારણ કે એનાથી પુષ્ટિ થાય છે. આપણે જો બોલીએ છીએ મારે જે લખ્યું છે મધ્ય શ્રાવણમાં સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથો થઈને થાય. અને મારા મહંત સ્વામી મહારાજે તો સત્સંગ દીક્ષામાં લખી દીધું કે જીવન ચરિત્ર વાંચવા, નિત્ય એનો પાઠ કરો, વ્યવસ્થિત આપના કરી છે. તો એ બહુ જબરદસ્ત વાત છે. તો એટલું કરીએ ને તો ઘણું છે. તમને આશ્ચર્ય થશે. અમારા મહેન્દ્રભાઈ ધર્મજના છે, ઈશ્વરભાઈ ભાઈ હતા. આ મહેન્દ્રભાઈ 84 વર્ષની ઉંમર છે. એમને વ્યસન છે વાંચવાનું ગ્રંથો. તો જીવન ચરિત્ર પ્રમુખ સ્વામીના જે દોડદાર હતા ને છોટો વાંચતા 9 ભાગ બાકી, એકો એક ભાગ 15 વખત વાંચ્યો. 15 વખત. હું સાધુમાં છું પણ હું ગામમાં જઈશ ને તો એ તે વખતે કહી નહીં શકું એક ભાગ 15 વખત કરું. 15 વખત વાંચી દીધા. અને કેટલા વખતથી આમ છઠ્ઠો ભાગ ત્યારે મને ખબર 7મો ક્યારે આવે છે. પછી બાપાને પૂછ્યા કે શું કરતો? બાપા કે ફરી વાત. પછી એમને થઈ ગયું કે પેલો ગ્રંથ આવે તો ચાલુ કરતો. 15 વખત વાંચ્યા. આપણા રાવજી કાકા એકાઉન્ટન્ટ 93 વર્ષની ઉંમર, એમણે 5-7 વખત વાંચેલા છે. અને આમણે છે ને મહેન્દ્રભાઈ જેણે રીજા ગિરધારી પુસ્તક છે ને કેટલી વખત વાંચી ખબર છે? બહુ મોટું નથી છે. 125 વખત. 125 વખત. મેં તો તમને છે ને સાક્ષાત્કાર થઈ ગયો હતા એ પ્રસંગોનો સાક્ષાત 125 વખત સુધી આપણે દંડવત કરવાનું મન થાય કે બાપા કહે છે એ હજારો એકાંતિક છે. આપણું મન સ્વીકારવું. ભૂતમાં ક્યાં પડકો થાય ત્યાં તમને દેખાશે એકાંતિક. આ છે જે મય થઈ ગયા છે સ્વામીમય. 93 વર્ષે તો કમ્પ્લેન્ટ હતી કે ભાઈ આ શીરો બનાવો યાર કડક થતું નથી. આ તો દેવતા ઉઠી ગયા, હાય ઉઠી ગયા હોય. શાક લેવા ગયા કે ના શાક લેવા ગયા. એ ટાઈપની હાલત હોય એની. એ પરિસ્થિતિમાં આ લોકો બધાને આપણે માટે છે દીવાદાની ખરી અને અદભુત છે. એમ મેં ઘણી વખત વાંચ્યું તો છે ને આપણે કેવું છે અમારા હરિપ્રકાશ સ્વામી બોલતા બાપના જૂના કે શોર્ટ સ્વીટ અને સિમ્પલ પાથ. શોર્ટ કારણ કે આપણે છે ને બધા કળિયુગમાં જન્મ્યા છે. લોંગ પાથ ખાવે ઓર્ડર કે તમને કે 50 વર્ષ સુધી તમે શીર્ષાસન કરીને કરશો એટલે ભગવાનના દર્શન થશે. તો આપણામાં એટલી શ્રદ્ધા નથી. પણ શોર્ટ કોઈ બતાવે તો આપણે ગોઠવી શોર્ટ સ્વીટ અને સિમ્પલ. બહુ એ ના હોય કે એક અવસ્થામાં 2 વાજતા અન્વય ગતિ જાય તો ગુમ થઈ જાય માણસ. તમે કહ્યું અમારા એક સ્વામીએ નિરૂપણ કર્યું એક અવસ્થામાં 2 વાજતા એ 3 અવસ્થા દરેક લેવાતી આખી નિરૂપણમાં છે.